વિવાદોનું કારણ વિકલ્પ છે અને વિકલ્પોનું કારણ જોડાણ અને અમુક જોડાણ હું તરીકે વેદાય છે, જે જોડાણ તરીકે ભાસતા નથી, એ હું જ લાગે છે, એમાં વળી જોડાણ શું? અને અમુક જોડાણ એ જોડાણ તરીકે ભાસે છે, કારણ કે જેની સાથે જોડાણ છે એ ભેદપૂર્વક સમજાય છે, એનો ભેદ પ્રત્યક્ષ છે, માટે એ જોડાણ તોડવાની અંદરમાં ક્યાંક ને ક્યાંક સૂઝ પણ પડે છે, પરંતુ જે જોડાણ જ લાગતું નથી એ હુંનું જોડાણ કઈ રીતે તોડવું એની કોઈ બુદ્ધિ ઉપજતી નથી, એ માટેની કોઈ સૂઝ પણ આવતી નથી, એ માટે કોઈ દ્રષ્ટિ પણ પ્રગટતી નથી. અને જીવનભર માટે હું ને રાખી એટલે કે હું તરીકે જીવી યા તો જોડાણ કર્યા છે યા તો જોડાણ તોડ્યા છે. જોડાણ કરીને પણ હું ને વધાર્યો અને જોડાણ તોડીને પણ ધંધો આ જ કર્યો છે. તમારી પહોંચ બહારના પદાર્થોના એટેચમેન્ટ સુધી હોવાના કારણે જ્ઞાનીઓ તમને ત્યાંથી પાછા વાળવા માટે બહારના નિમિત્તો આપે છે. અહીંયા એક પ્રશ્ન આવ્યો છે કે સૂક્ષ્મ બુદ્ધિ, જે સવારે આપણે વાત થઈ હતી, તો સૂક્ષ્મ બુદ્ધિ માટે શાસ્ત્રોના રટન, વ્યવહાર, લોગસના કાવસક આ બધાની જરૂર ક્યાં છે? હકીકતમાં તમે કેવળ હુંને સમજો છો, હુંને જીવો છો, હુંમાં જોડાણ છે ખબર પડતી નથી, અને હુંને પોષવા માટે બહારના પદાર્થો સાથે જોડતોડ કરો છો. તમારી જોડ પણ હું માટે અને તોડ પણ હું માટે. એટલે તમારી પહોંચ એ હું પરની નથી, તમારી પહોંચ હુંને જીવતા જીવતા બહારના પદાર્થો સુધી છે. હું ઉપર તો તમારી દ્રષ્ટિ જ નથી. એટલે જ્ઞાનીઓ શું કરે છે? તમને બહારના જ આલંબન આપે છે, કે જે આલંબનનો ઈશારો એ તમને બહારના એટેચમેન્ટથી પણ તોડે અને હુંની પેલે પારની દુનિયા તરફ ઈશારો કરે કે તારે તારું સ્વરૂપ આ છે, તારે અહીં સુધી પહોંચવાનું છે, તારો માર્ગ આ છે. તમે લોગસ બોલો, તમે ક્રિયાઓમાં પરોવાઓ, તમે આરાધનામાં પરોવાઓ, એટલે તમારી બહારના પદાર્થો સાથેની કનેક્ટિવિટી ઓછી થાય અને જે આલંબનો તમે પકડ્યા છે એ આલંબનો તમને ઈશારો હુંનો કરે છે કે છૂનો કરે છે? છૂનો કરે છે. એટલે તમારી રેન્જમાં આવીને મહાપુરુષો પોતાની રેન્જ સુધીની વાત તમને કરવામાં, કારણ કે તમે આલંબનના મર્મને સમજવાની જગ્યાએ આલંબનો પકડીને પણ હુંની ખીચડી કેવી રીતે પકાવી શકાય એના જ આયોજનમાં લાગી. આલંબનોનો અંતિમ ઈશારો શું છે? આલંબનોનો સંકેત શું છે? કોઈ પણ સૂત્ર તમે લઈ લો, દરેક સૂત્રમાં છેલ્લે વાત છૂની આવીને ઊભી રહી જશે. તમે ઈર્યાવય કરો તો એમાં અપ્પાણમ બોસિરામી આવે છે. લોગસ બોલો, સાગરવર ગંભીરા ચંદેસુ નિમ્મલ્લેરા આઈચેસુ અયમ પયાસેરા, છૂની વાત છે. તમે દેરાસરમાં જાઓ, નિસી નિસી સમસ્ત હુંથી અને પરથી
છુટકારો પામીને કેવળ છુની ભૂમિમાં જવાની વાત છે. દરેક ક્રિયાઓમાં છું સુધી પહોંચવાની વાત અને પ્રક્રિયા છે. તમે તમારું બાળક આમ સ્કૂલમાં તમે મૂક્યું હોય અને છતાં પણ એ ભણતું ના હોય, એનો કઈ પ્રોગ્રેસ થતો ન હોય, એને કઈ આવડતું જ ન હોય, એ કઈ શીખતો જ ન હોય, તો તમે શું કરો? હે તમે મારી મચડીને ગમે તે કરો, પણ ત્યાં સ્કૂલમાં ભણાવતા જ ન હોય તો શું કરો? છોકરો ન ભણે, છોકરામાં પરિવર્તન ન આવે, છોકરો વિકસિત ન થાય, એ વાત તમને સમજાય છે, પણ તમારા ભીતરની ભૂમિકા વિકસિત ન થાય. તમારા જીવનમાં 50 વર્ષ, 55 વર્ષ અને 70 વર્ષ સુધી એનું જ રટન ચાલ્યા કરે છે, એની જ ક્રિયા ચાલ્યા કરે છે, બધું જ રોબોટની જેમ ચાલ્યા કરે છે, જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું, એની કોઈ ફરિયાદ નહીં. હું ને વિકસિત નહીં, આમાં શું કે જે હૈયામાં હોય ને એ હોઠ ઉપર આવી જ જાય. તો જે જોડાણમાં આપણને ભેદ પ્રત્યક્ષ દેખાય છે, એ જોડાણ અને જેમાં અભેદનો આભાસ છે એ જોડાણ, આમ બે પ્રકારના જોડાણને જીવી રહ્યા છીએ, પણ એક જ જોડાણની ખબર છે, બીજા જોડાણની ખબર. જેની સાથે તમે જોડાયા એ નિમિત્તો કે ભાવો પ્રત્યે તમારા ભીતરમાં જે ભાવ પેદા થયો એના પ્રત્યે તમે વૈરાગ્ય પેદા કર્યો, એના પ્રત્યે તમારા મનમાં વિચારણા બદલાઈ અને તમારું ભીતર શમ્યું, તમારું મન શમ્યું. આ પ્રક્રિયા, એ આખી પ્રક્રિયા નિમિત્તમુખી પ્રક્રિયા છે. એટલે કે કોઈકના ઉપર ક્રોધ આવ્યો અને મૈત્રીનો પરિણામ વિચાર્યો, તો તમે નિમિત્તને લઈને તમારા ભીતરમાં પ્રક્રિયા કરો છો. તમને કોઈક વસ્તુ ઉપર કે વ્યક્તિ ઉપર રાગ થયો, તમે અનિત્ય ભાવના કે અશુચિ ભાવના ભાવી, તો તમે નિમિત્તને લઈને તમારા ભીતરમાં કામ કરો છો. તો આખી પ્રક્રિયા નિમિત્તમુખી પ્રક્રિયા, એટલે કે પર્યાયમુખી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જ્યાં તમને ભેદપૂર્વકનું જોડાણ થઈ રહ્યું છે ત્યાં આ પ્રક્રિયા કારગત છે, ત્યાં ઉપયોગી છે. માટે ચારિત્રની શુદ્ધિ માટે અને બહિર્મુખતા તોડવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય. હવે જે જોડાણમાં તમને ભેદ ભાસતો નથી, જે તમને હું જ લાગે છે, અથવા તો ત્યાં જોડાણ છે એવું સમજાય છે, છતાં પણ ત્યાં ભેદ છે એ વાત સમજાતી નથી. હું એક એટેચમેન્ટ છે, એક જોડાણ છે, એક પોઝેસિવનેસ છે, એની અંદર એક સક્રિયતા છે, એમાં એક એટેન્શન છે, પણ એમાં કોઈ ભેદ છે, આ બે વાત છે, આ વાત સમજાતી નથી. ત્યાં ભેદ સમજવા માટે નિમિત્તમુખી પ્રક્રિયા કામ નહીં લાગે. ત્યાં ઉપાદાનમુખી પ્રક્રિયા જોઈશે. દાખલા તરીકે હું શરીર છું. હવે તમારી અનુભૂતિ ચાલી જ રહી છે,
કે હું શરીર છું. તમને ખ્યાલ પણ આવે છે કે આ એક જોડાણ છે, પણ આ જોડાણ ખ્યાલ આવવા છતાં હું અને શરીર વચ્ચે ભેદ તો સમજાતો. હવે તમે શરીરને લઈને વિચારણાઓ કરી કે શરીર ગધેડું છે, શરીર અશુચિમય છે, શરીર અનિત્ય છે, બધી જ વિચારણા કરી લીધી. આ વિચારણા કરવાથી કદાચ તમારો શરીર પ્રત્યેનો રાગ ઓછો થાય, માની લીધું, પરંતુ આ પ્રક્રિયાથી હું શરીર છું આ અનુભૂતિ જાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. ઘણીવાર એવું થાય કે શરીર ઉપર રાગ ન હોય કે શરીરની પરવા ન કરે, એને ઘણા લોકો ભેદ જ્ઞાન માનતા હોય છે. પણ શરીર ઉપર વૈરાગ્ય હોય તો પણ શરીર ઉપરની પરવા ન હોય એવું બને, અથવા શરીર સિવાયના બીજા કોઈ પદાર્થ પ્રત્યે વધારે રાગ હોય તો પણ શરીરની પરવા ન હોય એવું બને. જે રીતે ધનાર્થી ધન માટે ભૂખ તરફ સામે જોતો નથી, તે વખતે એનો રાગ ક્યાં જોડાયેલો છે? તે વખતે પોતે પોતાના શરીરની પરવા ન કરે એવું બને. અથવા કોઈકને દેવતાનો ભાવ યાદ આવી ગયો અને મનુષ્યના ભાવમાં પોતે છે, હવે પોતાનું આ શરીર એને ગમતું નથી, એના પ્રત્યેનો વૈરાગ્ય થઈ ગયો છે, તો એને પોતાના શરીર ઉપરની પરવા ન હોય એવું બને. પણ એટલા માત્રથી હું શરીર છું આ જોડાણ તૂટી જાય એવી શક્યતા નથી. હું શરીર છું એવી પ્રતીતિ અનુભૂતિ જેને છે, એટલે એ સ્વયં શરીર સ્વરૂપે બની ગયો છે, તો એ વ્યક્તિ એટલે સ્વયંને હું ગધેડો, એટલે આ શરીર એટલે કે ગધેડો છે કે દગાબાજ છે એવું કઈ પણ કહેશે, સ્વયંને ગાલી આપશે, બધું જ કહેશે. કેમ કે એ વ્યક્તિ જ્યારે ધર્મના માર્ગમાં છે અને એ વ્યક્તિને શરીરથી ઉપર ઉઠવું છે, પરંતુ એની પાસે કદાચ દ્રષ્ટિનો અભાવ છે, તો એ પોતાની બધી જ મહેનત કરશે, અને જે મહેનત ભેદપૂર્વકના જોડાણને તોડવા માટે કરતો હતો એ જ મહેનત એ શરીર સાથેના જોડાણને, હું શરીર છું એ અનુભૂતિને તોડવા માટે પણ કરશે. પરંતુ એવું કરવાથી એનો શરીર ઉપરનો વૈરાગ્ય વધી રહ્યો છે, પણ હું શરીર છું આ અનુભૂતિ જઈ નથી. સમજાય છે? હે, આત્મા છું એવો પણ માત્ર પોપટીયો ભાર, માત્ર શાબ્દિક ભાર, અથવા માત્ર માનસિક ભાર, અથવા કાલ્પનિક ભાર આપવાથી પણ થતું નથી. આ તમારો બધાનો જ અનુભવ છે. આ અનુભવની વાત છે કે શરીરને તમે બધાએ વ્યાખ્યાનોમાં, પ્રવચનોમાં, ગ્રંથોમાં શરીરના દોષાનુવાદ અનેક વાર સાંભળી લીધા છે, તમે સ્વીકારી પણ લીધા છે, તમે માની પણ લીધા છે, તમે જાણી પણ લીધા છે, તો પણ હું શરીર છું આ વાત જતી નથી. કારણ કે તમે એ જ પ્રક્રિયા ફોલો કરો છો જે પ્રત્યક્ષમાં ભિન્ન દેખાતા પદાર્થો સાથે જોડાણને તોડવાની જે પદ્ધતિ છે, એ જ પદ્ધતિ અભિન્ન તરીકે આભાસિત થનારા હુંને તોડવા માટે પણ લગાડી રહ્યા છે. એક વાત ધ્યાનમાં રાખજો કે તમારે છૂટાથી છૂટા થવું હોય ને તો છૂટા ઉપર ભાર આપવાનો.
પણ જે તમારા ભીતરની વાત મિક્સ થઈ ગઈ છે એને તમારે સ્પષ્ટ કરવી છે, એને તમારે જુદી તારવવી છે. તો અભેદના તંતુને, અભેદના ઈશારાને, અભેદના સ્પર્શને, અભેદની સૂઝને સ્વીકાર્યા વિના તમે ભેદ નહીં કરી શકો. આ નિયમ છે. વ્યવહારમાં આ પ્રચલિત કેમ નથી? એ જ વધારે પ્રચલિત કેમ છે પ્રત્યક્ષમાં જોડાણનો તોડ? કારણ કે સામાન્યથી આપણે ત્યાં દર્શન કરતા ચારિત્રની ધારાની પ્રધાનતા થઈ ગઈ છે. અને એટલા માટે થઈ કેમ કે પૂર્વ પરંપરામાં દર્શન તો એને ઘરમાં જ મળી જતું હતું. દર્શન તો એને જન્મતાની સાથે ઘરના વાતાવરણમાં, બહારના વાતાવરણમાંથી જ એને મળી જતું હતું, કેમ કે ચારે બાજુ વાત આ જ હતી. હવે એને જે ઉપદેશ આપવાનો હતો એ ચારિત્રનો જ હતો. અને બન્યું એવું કે દર્શનની વાત છૂટી ગઈ અને ચારિત્રની વાત રહી. ઓગ નિરુક્તિમાં કહ્યું, દવીએ દંસણ શુદ્ધિ દંસણ શુદ્ધસ્ય ચરણમ તુ. પહેલા દર્શનની શુદ્ધિ એ દ્રવ્યાનુયોગથી થાય અને પછી એ દર્શનની શુદ્ધિ થાય તો જ ચારિત્રની શુદ્ધિ ગણાય. અને ચારિત્રની શુદ્ધિ માટે ચરણ કરનાનું યોગ છે. પણ ચરણ કરનાનું યોગની સફળતા એ દર્શનની શુદ્ધિ વિના નથી. અને દર્શનની શુદ્ધિ માટે સૌથી પહેલા શું આપવામાં આવતું હતું? તો કે દ્રવ્યાનું યોગ. એટલે સૌથી પહેલા એને નવ તત્વોનું જ્ઞાન આપવામાં આવે, જીવ અને અજીવનું જ્ઞાન આપવામાં આવે. એનાથી એની પ્રજ્ઞા પરિક્રમિત થાય, એનાથી એનું પોતાનું ધ્યેય સમજાય અને એના ભીતરમાં પોતાની અભેદ ઉપસ્થિતિનો બોધ થવાના કારણે હુંની વાત ઓસરી જાય, ઓગળી જાય, છુની વાત અનુભવમાં આવી જાય. હવે પોતાનો જે ફંટાતો ઉપયોગ છે એને સંકેલવા માટે જે સાધનો રહ્યા એ સાધનોમાં જે પદ્ધતિ અત્યારે ચાલી રહી છે એ પદ્ધતિ ઉપકારી છે. પણ આપણે એવું બન્યું કે ડાયરેક્ટ આપણે 10મા ધોરણમાં દાખલ થઈ, નીચેની વાત ખબર જ નથી. સાહેબ, વ્યવહારથી આપણે વાત કરીએ તો બાળક 2 વર્ષનો થાય ત્યારે એને નમો શીખવાડવું કે પછી નવ તત્વ શીખવાડવું? હકીકતમાં શરૂઆતમાં તમે એને જે શીખવાડો એ સામાન્ય એની સમજ પ્રમાણે શીખવાડો, પણ શીખવાડનારના હૃદયમાં ક્લિયરિટી હોવી જોઈએ. તો એ જે શીખવાડશે એમાં એના ભાવની સંક્રાંતિ થઈ જશે. શીખવાડનારને ખબર છે શીખવાડનારને ખ્યાલ નથી અને માટે બાળકમાં પણ એ ભાવ સંક્રાંત થતો નથી. તમે બાળકને પહેલેથી શીખવાડો છો કે જય જય દાદા કે તો ચોકલેટ મળે, અને પછી ચોકલેટમાંથી ચોકલેટની જગ્યાએ બીજી વાતો આવે, પણ એ બીજી બધી વાતો ચોકલેટ જેવી જ, એ બીજી બધી વાતો પૌદ્ગલિક જ હોય. વર્તમાન પદ્ધતિ સાહેબ 2 રીતે ઉપયોગી થાય. ગઈકાલે આપણે વાત કરી કશાયનો રાજ કરીને યોગ્યતા સુધી પહોંચવા માટે, એટલે એ પદ્ધતિ ઉપયોગી છે જે હમણાં શરૂઆતમાં જ વાત કરી કે તમારી રેન્જ પર પહોંચીને મહાપુરુષો તમને આલંબનો આપે છે કે જે તમને બહિર્મુખતાના આલંબનોથી શિફ્ટ કરે છે અને તમને તમારા ધ્યેય તરફ ઈશારો કરી આપે છે. અને એના માધ્યમે તમને તમારા પોતાના હુંને ઉખેડવા માટેની પૂરી સામગ્રી અને પૂરી યોગ્યતાનો પરિપાક કરવા માટેની સંપૂર્ણપણે સ્થિતિ આપે છે. પરંતુ આ રીતે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવાની સૂઝ પણ એને પડે છે
કે જેના ભીતરમાં હું માંથી છુમાં જવાનું લક્ષ્ય છે. નહીં તો આ પ્રક્રિયાનો ઉપયોગ પણ એ ગતાનુગતિકતાથી થાય. માત્ર કરે છે બીજા તો આપણે પણ કરીએ. માર્ગ અંદરમાં ભાષિત થવો જોઈએ કે પોતે જેટલું ચાલે છે એટલું સ્પર્શે છે, જેટલું ચાલે છે એટલું અડે છે, જેટલું ચાલે છે એટલી પોતાની આંતરિક શુદ્ધિ થઈ રહી છે, પોતે એટલો મુક્ત થઈ રહ્યો છે, એવી અનુભૂતિ થાય તો માર્ગ ઉપર ચાલ્યો કે. અને લક્ષ્ય હોય, છુની વાત બરાબર ખબર હોય ત્યારે જ પ્રક્રિયા નિમિત્તમુખી કરે, પ્રક્રિયા ઉપાદાનમુખી કરે. એ બંનેના માધ્યમે એ વ્યક્તિ મુક્તિનો અધિકારી બને. એ બંનેના માધ્યમે પોતાના ભીતરમાં પોતે બંધનોથી છૂટે અને ત્યારે એ વાસ્તવિક રીતે જીન શાસનના માર્ગ ઉપર ચાલે. તો આપણે એ સમજવાનું છે કે હુંની અનુભૂતિમાં રહેલું જે જોડાણ છે, કે જે જોડાણ સમજાય છે પણ એમાં રહેલો ભેદ નથી સમજાતો. એ હુંની અનુભૂતિ એ માત્ર સ્મૃતિ નથી, એ માત્ર સંસ્કાર નથી, એ માત્ર એટેચમેન્ટ કે માત્ર અફેક્શન નથી. એ જીવાતી ભ્રમણા છે, જીવંત ભ્રમણા છે અને જીવન રૂપે ભ્રમણા છે. જીવાતી ભ્રમણા અને જીવન રૂપે ભ્રમણા. સાહેબજી, સતત એ વાતનું રટણ કરીએ કે હું શરીરાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય અવિનાશી આત્મા છું અવારનવાર, તો સાહેબ આ ભ્રમણાથી થોડું આવું રટન રોજ 1008 વાર કરનારા અને જીવન એમનું પૂરું થઈ ગયું હોય કે થઈ રહ્યું હોય એવા અનેક સાધકો અમને મળ્યા છે, પરંતુ અંતરમાં કાંઈ કામ થયું નથી. ફક્ત રટવાથી કામ ન થાય, મટવાથી કામ થાય. ફક્ત બોલવાથી કામ ન થાય, એના મર્મને સ્પર્શતા આવડવું. આ બોલવું, આ રટવું એ ઉપાય છે, એ સ્મૃતિનો ઉપાય છે, જાગૃતિનો ઉપાય છે, પણ એટલું પર્યાપ્ત નથી. એટલે હુંની જે અનુભૂતિ છે એ અનુભૂતિનો આધાર, એ ભ્રમણાનો આધાર કદાચ ભૂતકાલીન કે ભવિષ્યકાલીન હોઈ શકે, પણ એ અનુભૂતિ જે છે એ તો વર્તમાન અનુભૂતિ છે. એટલે કે અમે મહારાજા હતા તે ભૂતકાલીન ઘટનાને લઈને વર્તમાનની જે હુંની અનુભૂતિ છે એ ભૂતકાલીન નથી, એ તો અને અમે પાછા મહારાજા બનીશું એ ભવિષ્યકાળની કલ્પનાને લઈને જે હુંની અનુભૂતિ છે એ હુંની અનુભૂતિ ભવિષ્યકાળમાં નથી, એ પણ છે એ જીવાઈ રહી છે વર્તમાન. અને જેનો સામનો કરવો હોય, જેનું ઓપરેશન કરવું હોય એ જ્યાં હોય ત્યાં આવવું પડે. આ નિયમ છે. તમે જ્યારે ભિન્ન પદાર્થ સાથે જોડાઓ છો ત્યારે તમે ભવિષ્ય સાથે જોડાઓ છો, ત્યારે તમે ભૂત સાથે જોડાઓ છો. પણ જ્યારે અભેદાભાસની અનુભૂતિ, હુંની અનુભૂતિને તમારે નિવારવી છે, તે અનુભૂતિ છે વર્તમાનમાં, તો તમારે વર્તમાનમાં આવવું પડશે. આપણે આને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એક છે
વિકલ્પ એટલે હુંનો વિકલ્પ, હુંની અનુભૂતિ. પહેલા આપણે પરની અનુભૂતિ એટલે કે જે ભિન્ન પ્રત્યક્ષ દેખાય છે એની વાત સમજીએ, પછી આમાં આવીએ. એક છે વિકલ્પિત, એક છે વિકલ્પ અને એક છે વિકલ્પક. વિકલ્પિત એટલે કે તમે જેના વિશે વિકલ્પ કર્યો એ વિકલ્પિત. તમે એ વિકલ્પિત સાથે જે જોડાણ કર્યું એ વિકલ્પ, અને જે જોડાણ કરનારો છે એ વિકલ્પક. 3 વાત થઈ ને. દાખલા તરીકે તમને બાસુંદી ભાવી ગઈ, બાસુંદી પ્રત્યે તમને રાગ થયો, તો વિકલ્પિત કોણ છે? હે, વિકલ્પિત કોણ? તો જેની સાથે જોડાયા એ વિકલ્પિત. બરાબર છે? બાસુંદી વિકલ્પિત. જોડાણનું નામ છે વિકલ્પ, અને જે જોડાણ કરી રહ્યો છે એ છે એ વિકલ્પક. ફરીથી તમને કયો પદાર્થ જોઈએ છે બોલો, એનું નામ લો એટલે જલ્દી સમજાય ને તમને. ચલો બાસુંદી, બરાબર. તમને બાસુંદી પ્રત્યે રાગ છે. રાગ છે એટલે કે જોડાણ છે, જોડાણ છે એટલે કે વિકલ્પ છે. તો જેના પ્રત્યે તમને રાગ છે, જેના પ્રત્યે જોડાણ છે, તો એ છે વિકલ્પિત. એટલે સામે રહેલું નિમિત્ત એ વિકલ્પિત છે. જે જોડાણ તમે કરો છો એટલે જે રાગ કરો છો એ શું છે? એ વિકલ્પ છે. અને જે જોડાણ કરનારો છે એ કોણ છે? વિકલ્પક. હે, તમે હું લઈ લો, કઈ વાંધો નથી. વિકલ્પક એટલે કે જે વિકલ્પ કરનારો છે. હે, છું નહીં આવે. નહીં, એના કરતા કંઈક જુદું છે, કેમ કે એમાં વિકલ્પ નથી. હા, વિકલ્પ એ વિભાવ, વિકલ્પ એ સ્વયં વિભાવ છે. તો જે બાહ્ય પદાર્થ છે એને શું કહેશો? એને વિકલ્પિત કહેશો. જે તમારી અંદરનો પદાર્થ છે એને શું કહેશો? એને વિકલ્પક કહેશો. અને એની બાહ્ય પદાર્થ સાથે તમારું જે જોડાણ છે એને શું કહેશો? એને વિકલ્પક છે. હવે જ્યારે વિકલ્પિતની અરુચિ ઊભી કરો છો ત્યારે તમારા વિકલ્પો ઘટે છે, પણ વિકલ્પક તો ઉભો જ રહે છે. જ્યારે તમે બાસુંદી એના પ્રત્યે એના ભવિષ્યના પર્યાયને જોઈને અશુચિ ભાવના ભાવીને, સમજાયું નહીં તમને? તમે તમારા ભીતરમાં એના પ્રત્યેની અરુચિ કેળવી એટલે તમારા વિકલ્પ તો ઘટ્યા. એટલે તમે જે વિકલ્પિત કરેલું હતું એના પ્રત્યે જે રાગનું જોડાણ હતું એની જગ્યાએ થોડુંક દ્વેષાત્મક જોડાણ થયું. અને પણ વિકલ્પક તો વિકલ્પક ઉભો રહે. આ વાત થઈ જે ભિન્ન પ્રત્યક્ષ વસ્તુ છે એની સાથેના જોડાણમાં. આ 3 વાત આપણે સમજ્યા: વિકલ્પિત, વિકલ્પક અને વિકલ્પ. સર, અહીંયા વિકલ્પ ઉભો રહ્યો કઈ અપેક્ષા? કેમ કે એ તો ભિન્ન વસ્તુ છે, ખબર જ છે, એ પ્રતીત જ છે. વિકલ્પક એ વિકલ્પ સ્વરૂપે
પોતાને વિકલ્પથી પોતાને હજી જુદો કરી શક્યો નથી. એટલે કે એ વિકલ્પકે પહેલા રાગાત્મક વિકલ્પ કર્યો, પછી એને દ્વેષાત્મક વિકલ્પ કર્યો, પણ એ વિકલ્પથી દૂર થઈ શક્યો નહીં. વિકલ્પક તરીકેની એની જે સ્થિતિ છે એ તો એ ઊભી. છતાં પણ જે બહારના પદાર્થો પ્રત્યેનું ખેંચાણ હતું, બહારના પદાર્થો પ્રત્યે જે બહિર્મુખતા હતી, એને ઓવરકમ કરવામાં આ પ્રક્રિયા બહુ કામની છે. પરંતુ આ વાત થઈ ભિન્ન પ્રત્યક્ષમાં જોડાણ. સાહેબ આ વિકલ્પને આપણે વિકલ્પક છે જેને આપણે ચેતના સાથે વિકલ્પક એ ચેતના છે, પણ કઈ ચેતના? બહિર્મુખ ચેતના. સાહેબ રાગ છોડીને દ્વેષ ન કરે, હા, રાગ છોડીને દ્વેષ ન કરે. રાગ છોડ્યા વગર દ્વેષ, રાગ છોડીને દ્વેષ ન કરવાની બે પદ્ધતિ છે. યા તો તમે નિર્વિકલ્પ સ્થિતિ તરફ ઢળો, અને યા તો તમે બીજા પદાર્થની અંદર તમારા રાગને શિફ્ટ કરો. તો ત્યાં પણ એક વિકલ્પ છોડ્યો, બીજો વિકલ્પ ઉભો. સામાન્યથી આ બાહ્ય પ્રક્રિયામાં એ રીતની પ્રેરણા હોય છે મહાત્માઓની, મહાપુરુષોની, શાસ્ત્રોની, આગમોની, કે જ્યાં તને રાગ થતો હોય ત્યાં તારે દ્વેષ કરવાનો, અને જ્યાં તને દ્વેષ થતો હોય ત્યાં તારે, અને એમ કરીને એ દ્વેષને શિફ્ટ કરવા નથી માંગતા, દ્વેષને સ્થિર કરવા નથી માંગતા, પણ જ્યાં રાગની જ પોસિબિલિટી છે ત્યાં દ્વેષ કરવાથી રાગ તો ખરી પડશે, પણ દ્વેષ બહુ લાંબો ચાલી શકશે. અને જ્યાં દ્વેષની જ પોસિબિલિટી છે ત્યાં રાગ કરવાથી દ્વેષ નીકળી જશે, રાગ બહુ લાંબો ચાલી શકશે. અને પરિણામે જો તને નિર્વિકલ્પતાની ખબર હશે તો તું તારી યાત્રા બહુ સારી રીતે આગળ વધારી શકશે. પણ જો તને ખબર નહીં હોય તો એ વિકલ્પક એ ફરીથી પોતાના પાત્રો ગોતી લેશે. આ વાત આપણે સમજ્યા ભિન્ન પ્રત્યક્ષમાં. હવે આ વાત સમજવી છે જેમાં અભેદાભાસ છે. આ ત્રણ વાત આમાં સમજવી છે, હુંમાં સમજવી છે. કેમ કે હું પણ એ માત્ર છું છે કે હું કાંઈક છું. હુંનો જે અનુભવ છે એ કાંઈક પૂર્વક છે કે કાંઈક વિના છે? કાંઈક પૂર્વક છે. એટલે કાંઈક હું છું, તો એ કાંઈક જે છે એ વિકલ્પિત છે. હું કાંઈક છું. હવે કાંઈક છું એટલે કે તમે કોઈક બહારના પદાર્થનો આધાર તો લીધો છે, માટે જ તમે કાંઈક કાંઈક કર્યા કરો છો. તમે આઈ એમ નથી બોલતા, આઈ એમ સમથિંગ બોલો છો. એકલા આઈ એમ નો પ્રયોગ ક્યારે કર્યો છે? આઈ એમ પછી તમારે કંઈક લગાડવું જ પડે છે, સમથિંગ. આ સમથિંગ જે છે એ વિકલ્પિત છે. જે હું તરીકેની તમારી અનુભૂતિ છે એ વિકલ્પ છે. અને આ અનુભૂતિ જે કરે છે, આ અનુભૂતિને જે જીવી રહ્યો છે એ વિકલ્પક છે. ચેતના છે. બહિર્મુખ ચેતના એટલા માટે છે કેમ કે વિકલ્પિત સાથે એ એટલો બધો એકમેક થયો છે કે એને પોતાની સ્વતંત્રતા સમજાતી નથી. પણ આ ત્રણ વાત હુંમાં છે કે નહીં? આ ત્રણ વાત હુંમાં છે કે નહીં? દાખલા તરીકે હું નિલાંગ છું. તમારું નામ નિલાંગભાઈ છે, તો કે હું નિલાંગ છું, તો આમાં વિકલ્પિત કોણ છે? તમે અનુભૂતિ કોની કરી રહ્યા છો? નિલાંગની. તો તમે જેની અનુભૂતિ કરી રહ્યા છો એ કોણ છે? એ વિકલ્પિત છે. હવે એની અનુભૂતિ તમે કયા સ્વરૂપે કરી રહ્યા છો? હું સ્વરૂપે. તે વિકલ્પ છે. તે હુંની અનુભૂતિ કરે છે કોણ? એ વિકલ્પક છે. એ વિકલ્પક છે. હવે આપણે જે ધારા ધોરણ ભિન્ન પ્રત્યક્ષ પદાર્થ સાથેના જોડાણમાં લગાડતા હોઈએ છીએ એ જ ધારા ધોરણ એ આપણે હુંના વિલીનીકરણ માટે
લગાડતા હોઈએ છીએ, પરંતુ એટલા માત્રથી કાર્ય થતું નથી. જ્ઞાની કે છે આ અભેદાભાસમાં જો તારે ભેદ સમજવો હોય તો તારા સાચા અભેદની કાંઈક હિટ તને મળવી જોઈએ, તો જ એના જોરે તું ભિન્ન સાથેનો ભેદ કરી શકે, નહીં તો તારા માટે વજ્રની દિવાલ છે. ફરીથી તને જેમાં અભેદનો આભાસ થઈ રહ્યો છે, શેમાં થઈ રહ્યો છે ભાઈ? શેરમાં થઈ રહ્યો છે. તમને જુદું નથી લાગતું. શું જુદું નથી લાગતું? શરીર તો એક વિકલ્પિત છે, મૂળ વાત છે હું તમને જુદો લાગતો, તે હું તમે જેને માનો છો એની સાથેનો ભેદ તમને સમજાતો નથી. એ અભેદાભાસ જે છે એ અભેદાભાસને તોડવો હોય તો જ્ઞાની કે છે તને તારા વાસ્તવિક અભેદની કાંઈક ક્લુ મળવી જોઈએ, કાંઈક હિટ મળવી જોઈએ. એના જ બલબૂતા ઉપર તું ભેદ કરી શકે, નહીં તો ભેદ કરવો તારા માટે થોડો અઘરો છે અથવા તો અશક્ય પ્રાય છે. તો હવે આપણે હું તરીકે તમે એક પાત્ર આપો એટલે આપણે એની પર વિચાર્યું. હું એટલે શરીર. આ અનુભૂતિ તો છે ને બધાને? મુક્ત થઈ ગયા તો કેજો ભાઈ. હું એટલે શરીર. હવે શું પ્રશ્ન શું છે તમારો? એટલે હુને કે છે કે સમજી ગયા છીએ અમે, એટલે હવે શરીર તરીકે નહીં બતાડો, બીજું કંઈક બીજું. તમને જે વધારે નડતું એ બોલો. હું પુરુષ છું અથવા હું સ્ત્રી છું, બરાબર? આ પર્યાય તો તમને અનુભવમાં આવે છે. હું પુરુષ છું અથવા સ્ત્રી છું. શરીરને કારણે જ આ પર્યાય આ રીતનો અનુભવમાં આવે છે. હું શરીર છું એટલે હું પુરુષ પણ છું, એટલે હું સ્ત્રી પણ છું. હવે આમાં તમે અનુભૂતિના સ્તરે અંદર ઊંડા ઉતરીને જુઓ. સૌથી પહેલા તો આ પ્રક્રિયા જ્યારે કરવી હોય તમારે, તો જે ક્ષણમાં તમે હાલ હું તરીકે જીવી રહ્યા છો એ ક્ષણમાં તમારે ઉપસ્થિત થવું પડશે. તમે કલ્પના કરશો કે વિચાર કરશો તો તમને ખ્યાલ નહીં આવે. અત્યારે આ ક્ષણે હું બોલું છું પુરુષ, પણ તમારી અનુભૂતિમાં કોઈ બીજો હું છે તો એ હુંને પકડો. આ ક્ષણે તમારી અનુભૂતિમાં જે હું તરીકે અનુભવમાં આવી રહ્યો છે, વ્યક્ત કે અવ્યક્ત, એને તમે પકડો. કેમ કે વર્તાતી જીવાતી વર્તમાન ક્ષણમાં જે હું અનુભવમાં છે ત્યાં જ તમારે કામ કરવાનું છે. આગળ પાછળ કરવા ગયા તો કામ નહીં થાય. તો નંબર 1 કે વર્તમાન ક્ષણમાં જે ક્ષણમાં હાલ તમે હું તરીકે જીવી રહ્યા છો એ ક્ષણમાં તમારે આવવું પડશે. નંબર 2 કે જેને તમે હું રૂપે જીવી રહ્યા છો એ આકારને તમારે ધ્યાનમાં લાવવો પડશે. હું જેમ જેમ બોલતો જાઉં છું તેમ તેમ તમે કરતા જજો તો તમને ખ્યાલ આવશે. આ ક્ષણે તમે હું તરીકે જે ક્ષણમાં તમે જીવી રહ્યા છો એ ક્ષણમાં તમે ઉપસ્થિત થઈ જાઓ, સાવધાન થઈ જાઓ. નંબર 2 કે તમે જેને હું તરીકે જીવી રહ્યા છો એને તમે ધ્યાનમાં લો. અહીં સુધી પહોંચ્યા પછી
હું તરીકેની જે અનુભૂતિ છે એ અનુભૂતિ અને તમે જેને હું તરીકે માનો છો તે એ બે વચ્ચે કોઈ ભેદ તમને સમજાય છે? હા કે ના? ફરીથી હા, બીજામાં આઈડેન્ટિટી પકડાય. હવે આઈડેન્ટિટી એને તમે અનુભવી રહ્યા છો, આ વાત તમને સમજાય છે? એમ પૂછવા માંગુ છું. આઈડેન્ટિટીને તમે અનુભવી રહ્યા છો એ વાત સમજાય છે? હા કે ના? હવે એ જે અનુભવનાર છે, આઈડેન્ટિટીને જે અનુભવનાર છે, અનુભવ કરનાર, આઈડેન્ટિટી પોતે અનુભવ કરતી નથી. તમે જેનો વિકલ્પ કર્યો છે એ પણ અનુભવ કરતું નથી. તમારા ભીતરમાં હુંનો કોઈ પણ વિકલ્પિત પદાર્થનો આધાર લઈને અનુભવ કરનાર જે છે, કોણ અનુભવ કરી રહ્યું છે? આ ક્ષણે જીવાતી અનુભૂતિમાં હું તરીકેની અનુભૂતિ જે કરી રહ્યું છે, જે વિકલ્પક છે, એ વિકલ્પક તમને સમજાય છે કે નથી સમજાતું? નહીં, વિકલ્પક એ છું નથી, વિકલ્પક એ હું જ છે. વિકલ્પક કેમ કે છું તો નિર્વિકલ્પ છે, છું તો નિર્વિકલ્પક છે. અત્યારે વિકલ્પિત, વિકલ્પ અને વિકલ્પક ત્રણેયના એકાત્મ ભાવે અભેદાભાસથી જીવાઈ રહ્યું છે. હવે આ ત્રણમાં જેનો તમે વિકલ્પ કરી રહ્યા છો, એટલે કે હું તરીકે તમે જેને જીવી રહ્યા છો એની ઉપર પણ તમારી સભાનતા આવી. હવે તમે એનાથી પણ ઉપર આવ્યા કે હું તરીકે તમે જે અનુભૂતિ કરી રહ્યા છો એને પણ તમે સમજ્યા. હવે તમારે એ સમજવાનું છે કે આ અનુભૂતિ જે કરી રહ્યો છે, જે વિકલ્પ કરી રહ્યો છે, હું તરીકે જે જીવી રહ્યો છે એને સમજવાની કોશિશ કરો. એ જેમ જેમ તમે સમજવાની કોશિશ કરશો, વિકલ્પકને સમજવાની કોશિશ કરો, વિકલ્પિતને નહીં. વિકલ્પિત, વિકલ્પ એક પગથિયા છે. તમારે સમજવાની ચેષ્ટા વિકલ્પકને સમજવાની ચેષ્ટા કરવાની છે. તમે વિકલ્પકને સમજશો તો એક આશ્ચર્યકારી ઉઘાડ થશે. તમે વિકલ્પકને સમજશો એક નવી દુનિયામાં પ્રવેશ થશે. તમે વિકલ્પકને સમજશો તો ખ્યાલ આવશે કે ત્યાં વિકલ્પ નામની કોઈ વાત જ નથી. તમે વિકલ્પકને સમજશો ત્યાં એક નિરભ્ર આકાશની જેમ ચિદાકાશની એક શુદ્ધ ચેતના ખુલશે. કારણ કે અનુભવ કરનાર એ વિકલ્પિતને લઈને જ અશુદ્ધ થાય છે, પોતાને લઈને ક્યારે અશુદ્ધ થતી નથી. પોતે પોતાના સ્વાંગમાં તો શુદ્ધ જ છે. હે દ્રષ્ટાંત સમજાવો. તમારે સૌથી પહેલા તો વર્તમાન ક્ષણમાં આવવાનું છે, નંબર 1. બીજા ક્ષણમાં આ વર્તમાન ક્ષણમાં તમે જે પણ હુંની અનુભૂતિ કરી રહ્યા છો, તમારે યાદ કરીને કોઈ હું લાવવાનો નહીં. અત્યારે આ ક્ષણે તમે જે પણ હુંની અનુભૂતિ કરી રહ્યા છો એ હુંની અનુભૂતિમાં કયા હુંની, એટલે કે તમે કોનો આધાર લો છો, તમે કોને હું માનો છો, તમારો આકાર શું છે હુંનો, એને ધ્યાનમાં લાવો. પછી તરત બીજી ક્ષણે તમે એ અનુભવી રહ્યા છો એને ધ્યાનમાં લાવો. અને ત્રીજી ક્ષણે અનુભવ કરનાર તમારા ભીતરમાં જે છે વિકલ્પક, એને ધ્યાનમાં લાવો. તો તમે જેમ જેમ વિકલ્પક તરફ તમારી નજર ઉગાડો છો, વિકલ્પકને તમે જેમ જેમ સમજો છો, વિકલ્પકને સમજવાની તમારી કુશળતા જેમ જેમ વધે છે, તેમ તેમ વિકલ્પિત અને વિકલ્પક બે વચ્ચે એક ભેદ રેખા સુનિશ્ચિત થાય છે. જે સુનિશ્ચિત થવાથી તમારા ભીતરમાં તમારી સ્વતંત્રતા અને વિકલ્પિતની સ્વતંત્રતા બે વાત જુદી છે, બે વાત એક નથી. આ વાતની તમને ખબર પડે છે.
હોવાની ધારામાં ચાલ્યા જઈએ છીએ. તો સારી વાત છે ને. હોવાની ધારામાં ચાલ્યા જાઓ છો. ક્યારે ચાલ્યા જાઓ છો? વિકલ્પ ઉપર વિકલ્પિત ઉપર નજર છે ત્યારે નહીં. વિકલ્પ ઉપર નજર છે ત્યારે નહીં. જ્યારે તમે વિકલ્પકને સમજો છો ત્યારે ડાયરેક્ટ તમે સીધા જ હોવાની ધારામાં પ્રવેશ કરી દો છો. વિકલ્પ ગાયબ થઈ જાય. હા, વિકલ્પ પણ ત્યારે ધ્યાન આપ્યું ને ત્યારે વિકલ્પ ગાયબ થઈ ગયા, વિકલ્પિત પણ ગાયબ થઈ ગયો. વિકલ્પિત દેખાય. ત્યારે રહ્યું કોણ? વિકલ્પ આપણે વિકલ્પિત છે. ત્યારે માત્ર તમે રહેશો, તમારા સિવાય કાંઈ. આ પદ્ધતિ છે જે ઉપાદાન મુખી પ્રક્રિયા છે, નિમિત્ત મુખી પ્રક્રિયા નહીં, ઉપાદાન મુખી પ્રક્રિયા, કે જ્યાં તમે વિકલ્પકને સમજો છો અને ભેદ ઉભો થઈ જવાના કારણે વિકલ્પ પણ ખતમ, વિકલ્પિત પણ ખતમ, માત્ર તમે જ બચ્યા, કેવળ ચિદાકાશ બચ્યું. વિકલ્પકને સમજવો એ કુશળતા છે, વિકલ્પકને સમજવો એ હોશિયારી છે, વિકલ્પકને સમજવો એ પોતાના ગ્રંથિને, પોતાની પકડને, પોતાના અભેદાભાસને ચીરવા માટેની તલવાર છે. વિકલ્પક સમજાવવો જોઈએ કે તમે તમારામાં હુંને અનુભવનાર કોણ છે એ અનુભવનાર સમજાઈ જાય તો હું તમારો ખરી પણ. એટલે સાહેબ બુદ્ધિમાં સમજાય પણ સંવેદનમાં આવું નથી લાગતું. આપ જેમ બોલો છો ને એમ ફીલ કરીએ ત્યારે બુદ્ધિમાં આખી વાત બેસી જાય છે. પણ જે સંવેદનમાં આપ કહો છો ને કે છેલ્લે નિર્વિકલ્પ બચે ઈ જે હોવા પડું કદાચ પહેલી વારમાં તમને આ વાત સીધી સ્પર્શાય ને એવું બને, પણ આ પ્રક્રિયા જો તમારા ધ્યાનમાં હોય, કેમ કે હજી વિકલ્પક પણ તમને કલ્પનાથી સમજાયો છે, વિકલ્પક તમને સાક્ષાત નથી સમજાયો. અને વિકલ્પક અત્યારે સાક્ષાત છે કે કલ્પનામાં છે? અત્યારે વિકલ્પક તો સાક્ષાત છે પણ તમને સાક્ષાત નથી સમજાયો. જો તમને વિકલ્પક સાક્ષાત સમજાય તો તમને નિર્વિકલ્પ સાક્ષાત સમજાય એ ગેરંટી છે. વિકલ્પક તમને સાક્ષાત સમજાવો છો, તમે કલ્પના કરી, તમે તર્કથી કદાચ વાતને સમજી ગયા, તમે બુદ્ધિના માળખાથી વાતને સમજી ગયા, પણ આ વાત તમે જે જીવી રહ્યા છો એ જીવાતી વાતમાં તમે જીવી જ રહ્યા છો, તમે હુંનો તો અનુભવ કરી જ રહ્યા છો. એ હુંના અનુભવમાં આ અનુભવ કરનાર કોણ છે? આ વિકલ્પ કરનાર કોણ છે? એ આપ પૂછો ત્યારે અનુભવ કરતા દેખાય છે, સમજાય છે. જ્યારે બહારની પ્રવૃત્તિમાંથી બહાર જ્યારે જઈએ છે તો એ ધ્યાન અનુભવ તરફ રહેતું નથી. સાહેબ આ છુનું વિકલ્પ વાળું સ્વરૂપ એ જ વિકલ્પ છે. હા, છુનું જો વિકલ્પ વાળું સ્વરૂપ એ વિકલ્પ છે. છું જ્યારે બહારના કોઈ પદાર્થને છું તરીકે સ્વીકારે છે, એ સ્વીકારવું એ વિકલ્પ છે. પણ સ્વીકારનાર કોણ છે? વિકલ્પ સ્વીકારનાર છું જ છે, પણ એ બહિર્મુખ થયો છે. હવે જ્યારે તમે જેને છું તરીકે સ્વીકાર્યું, હવે એની ઉપર જ તમારી નજર હશે તો એ તમને શું લાગશે? એ તમને છું જ લાગશે. કેમ કે તમે એને કયા સ્વરૂપે સ્વીકાર્યું છે? તમે એને છું તરીકે સ્વીકાર્યું છે. હવે એના અને તમારા વચ્ચે ભેદ શું છે એ તમારે સમજવું હોય તો તમારે ત્યાં નજર નહીં કરવાની, તમારે નજર અહીંયા કરવાની કે જેણે વિકલ્પ પેદા કર્યો છે કે આ હું છું. તો જ્યારે વિકલ્પક સમજાય છે ત્યારે એ પણ સમજાય છે કે જે વિકલ્પિત છે એ મારું સ્વરૂપ. મને પૂરી ગેરંટી છે હે એ બે આ રીતે છૂટા પડે છે, કેમ કે તમારી દ્રષ્ટિ એ અંતર્મુખ થાય છે અને અંતર્મુખ થવાથી એ પોતાના તત્વને સ્પર્શવા માટે લાયક બને છે. અને અત્યાર સુધી આપણે જળ પદાર્થોને સ્પર્શ્યા અથવા તો હુંમાં જે વિકલ્પિત હતો એને સ્પર્શ્યા, પણ વિકલ્પક ક્યારે સ્પર્શાયો નહીં, વિકલ્પક ક્યારે સમજાયો નહીં, વિકલ્પક ક્યારે પોતાના રૂબરૂમાં આવ્યો નહીં. અને માટે જે બારી અંદરમાં ખુલવી જોઈએ નિર્વિકલ્પની, એ બારી આપણી ખુલી નથી. બધી જ સાધના પદ્ધતિઓમાં ચેતનાના સ્વરૂપને સમજીને ચેતનના સ્વરૂપ સુધી જવાની પદ્ધતિ છે, વિકલ્પકને સમજીને નિર્વિકલ્પ સુધી જવાની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા આવતીકાલે ફરીથી ભેદ જ્ઞાન અને આત્માનુભૂતિ એ બંને વાસ્તવમાં સાથે થાય છતાં પણ વ્યવહારથી એમ કહેવાય કે ભેદ જ્ઞાન એ કારણ છે અને આત્માનુભૂતિ એ કાર્ય છે.
તો જ્યારે તમે વિકલ્પકને સમજો છો ત્યારે તમે ભેદ કરો છો, અને જ્યારે તમે નિર્વિકલ્પને સમજો છો ત્યારે તમે આત્માની અનુભૂતિ કરો છો. તો વિકલ્પકને સમજવાથી એ વિકલ્પિત સાથેનો ભેદ થાય છે, અને વિકલ્પક સમજાઈ જતા વિકલ્પ રહેતો નથી, નિર્વિકલ્પનો આકાશ ઉઘડે છે અને ત્યાં આત્માની અનુભૂતિ થાય છે. આ પદાર્થ શબ્દોના કારણે તમને અઘરો લાગ્યો છે. હે શબ્દોના કારણે સમજાય છે, અનુભવના સ્થાને જીવો. એવું જે ઉદાહરણ લીધું હતું, એમાં વિકલ્પિત અને વિકલ્પ સાંભળો. કોણ છે એ પહેલા એક સ્પષ્ટીકરણ કરો. હું પુરુષ છું, આ અનુભૂતિ છે. હવે આ અનુભૂતિ એને તમે કલ્પનાથી નહીં, અનુભવથી સમજવાનું. તમે અનુભૂતિથી આ ક્ષણમાં આવીને સમજશો તો કંઈક તમને અંદરમાં વાત સમજાશે. હું પુરુષ છું, તો આમાં તમે આ અનુભૂતિ કરી રહ્યા છો. તે જે પુરુષ તરીકેનો આકાર છે, પુરુષ તરીકેની સંવેદના છે, એ સંવેદનાને કરે છે કોણ? એ સંવેદનાને જીવે છે કોણ? એ સંવેદે છે કોણ? તમારી ભીતરમાં. એ વાતને સમજવાની જેમ જેમ કોશિશ કરશો તો ત્યાં ખ્યાલ આવશે ત્યાં પુરુષ પણ નથી, ત્યાં પુરુષ તરીકેનો વિકલ્પ પણ નથી, ત્યાં માત્ર ચેતના છે. ચેતના સિવાય ત્યાં કાંઈ નથી. ત્યાં માત્ર ને માત્ર આત્માનું સ્વરૂપ છે, ત્યાં ચિહ્ન માત્ર સ્વરૂપ છે. પણ આ વાત એને સમજવા માટે તમારે વર્તમાનમાં આવવું પડશે, તમારી અનુભૂતિને જોવી પડશે, અનુભૂતિમાં વિકલ્પિતને ગૌણ કરવો પડશે, વિકલ્પકને મુખ્ય કરવો પડશે, અને વિકલ્પકને કલ્પનાથી નહીં સાક્ષાત સમજવો પડશે. અને જે દિવસે જે ક્ષણે વિકલ્પક તમને સાક્ષાત સમજાઈ ગયો એ ક્ષણે એક બારી તમને મળશે કે જે બારી તમને વિકલ્પ અને નિર્વિકલ્પની વચ્ચેની સ્થિતિ માંથી તમને નિર્વિકલ્પ દશા તરફ લઈ જઈ શકશે. તો આ જ વાતને હજી સહેલાઈથી કાલે સમજવાનો પ્રયત્ન કરશું. જીનગના હે શું કીધું? વિકલ્પક જ્યારે સમજાય ત્યારે વિકલ્પિત અને વિકલ્પક વચ્ચેનો ભેદ સમજાય. એ ભેદ સમજાય એટલે ખ્યાલ આવે કે વિકલ્પ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. હમણાં સમય થઈ ગયો છે. આવતીકાલે આ જ પ્રયોગને વધારે સરલીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું.